સુરતમાં પીજી સંચાલકો સામે રહીશોનો આક્રોશ. રહીશોએ ઢોલ વગાડી પીજી સામે દેખાવો કર્યા. પ્રેમચંદનગરમાં એએમસીએ 20 પીજીને સીલ કર્યા હતા અને સીલ કર્યા બાદ એએમસીએ સીલ ખોલી આપતા સ્થાનિકોમાં આક્રોશ છે. પીજી સંચાલકો ધમકી આપતા હોવાનો પણ રહીશોનો આક્ષેપ છે. રહેણાંક વિસ્તારમાં પીજીને મંજૂરી ન આપવા સ્થાનિકોની માંગ છે. જો સીલ કર્યાના 2 કલાક નથી થયા અને એના 2 કલાકની અંદર આ લોકોએ આવી અને સીલ ખોલી નાખ્યા છે અને આખી સોસાયટી જોડે પ્રૂફ છે કે અને સોસાયટીના અમે નાગરિક તરીકે અમે કીધું કે ભાઈ સીલ તમે ના ખોલો. કોર્પોરેશને એવું કીધું છે કે સીલ ખોલશો તો બોન્ડ ભરવા પડશે. તો એ લોકો એવું કહે છે કે કોર્પોરેશન ને પોલીસને તો અમે ખીચ્ચામાં લઈને ફરીએ છીએ. અમારું એસોસિએશન બહુ મજબૂત છે અને અમારી જોડે પૈસા બી ઘણા છે અને અમારે કોઈ ફરક નથી પડવાનો, તમે ગમે તે કરશો. તો પીજી સંચાલકોનો દાવો છે કે અમે કાયદાકીય રીતે દંડ ભરીને ફરી પીજીને ખોલાવ્યા અને પીજીમાં રહેતા યુવાનો રઝળે નહીં એટલે અમે વ્યવસ્થા કરી છે. બાકી વિરોધની વચ્ચે અમે આ વિસ્તારમાં પીજી રાખવા ઈચ્છતા નથી. અમારે તો ખાલી જ કરવાનું છે, અમારે રાખવાનું નથી. અમારે આવી રીતના રોજના ઝઘડા અમને નથી પોસાતા. કોઈ પણ હોય, અહીંયા સ્પા પણ ચાલે છે, બધું ચાલે છે. ઓનલી ફોર પીજી વાળા ઉપર ટાર્ગેટ કરે છે અત્યારે આ લોકો. સ્પા પણ ચાલે છે પીજી અંદર સોસાયટીની અંદર, તો પણ લોકોને એ નથી સારું. ખરાબ વસ્તુ થાય છે એ વસ્તુ સારી લાગે છે, પીજી વસ્તુ ખરાબ દેખાય છે બધાને. અત્યારે અમારા છોકરાઓ ભલે રજવાડતા રહે, ટૂંક સમય પછી એ લોકોના પણ છોકરાઓ ક્યાંક તો કોઈક જગ્યાએ શહેરમાં સિટીમાં કોઈ જગ્યાએ તો જવાના જ છે ને. અત્યારે ભલે પોતાનું સ્વાર્થ માટે એને વિચાર્યું છે, વાંધો નહીં, ઈ શોકે. અમે અમારા પ્રૂફ સાથે અમે ખોલ્યું છે, પ્રૂફ વગર ખોલ્યું નથી. અમે દંડ ભર્યો છે, પેનલ્ટી ભરીને અમે ખોલાવડાયું છે અને અમને 3 દિવસનો ટાઈમ આપ્યો છે.